હેલો ફ્રેન્ડ્સ, કોમ્યુનિકેશન સ્કિલના થર્ડ વિડીયોમાં તમારું સ્વાગત છે. વધુ 50 MCQઝનું આપણે ડિસ્કશન કરીશું. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કોમ્યુનિકેશન સ્કિલ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તેના માટેનું ગાઈડન્સ તમને આ વિડીયો સિરીઝમાં મળી રહેશે. સો લેટ્સ બિગિન. Subscribe now and press the bell icon. Never miss an update. Which of these is the most important tool of communication? નીચેનામાંથી પ્રત્યાયનમાં સૌથી મહત્વનું સાધન કયું છે? તો ભાષાથી સૌથી અસરકારક પ્રત્યાયન થઈ શકે. બોડી લેંગ્વેજ, જેસ્ચર્સ કે પોસ્ચરથી વધુ ઇફેક્ટિવ આપણી ભાષા, શબ્દોથી કોમ્યુનિકેશન થઈ શકે. સો લેંગ્વેજ ઇઝ ધ કરેક્ટ આન્સર. In letter writing, blank indicates to the reader of the letter what the blank is about. એટલે કે લેટર રાઇટિંગની અંદર સબ્જેક્ટ નામનું જે સેક્શન આવે, વિભાગ આવે, એ ઇન્ડિકેટ્સ, એ બતાવે છે રીડરને કે લેટર શેના વિશે છે. વોટ ધ લેટર ઇઝ અબાઉટ. સો સબ્જેક્ટ અને લેટર ઇઝ ધ કરેક્ટ આન્સર. While using overhead projectors, you can reveal the information line by using an opaque એટલે પારદર્શક sheet to over the transparency. હવે ટ્રાન્સપેરન્સીનો એક ઓપેક ગ્લાસ હોય છે. ઓપેક એટલે પારદર્શક ગ્લાસ ઓવરહેડ પ્રોજેક્ટરમાં આવેલો હોય છે. એના ઉપર આપણે ટ્રાન્સપેરન્સી મૂકવાની હોય છે. હવે આ બંને વસ્તુ સમજવા માટે ઓવરહેડ પ્રોજેક્ટર શું છે એ સમજવું પડે. તો આપ આ ચિત્રમાં જોઈ શકો છો, આ ઓવરહેડ પ્રોજેક્ટર છે. આ એવું સાધન છે. અહીં જે કાચ દેખાય છે, અહીં જે કાચ છે આ ઓપેક છે, પારદર્શક કાચ છે. અહીં એક ટ્રાન્સપરન્સી એટલે એવું પ્લાસ્ટિકનો કાગળ જે આરપાર જોઈ શકાય, એ અહીં આપણે મૂકીએ એટલે અહીં રહેલો પ્રકાશ અંદર રહેલા પ્રકાશમાંથી અહીં પ્રતિબિંબ પડે અને એ પ્રતિબિંબ મોટું થઈને દિવાલ પર કે પડદા પર પડતું હોય છે. એટલે પારદર્શક કાગળ, પ્લાસ્ટિકમાં જે કોઈ પ્રિન્ટિંગ મટીરિયલ હોય કે લખેલું હોય એ મોટી સાઇઝમાં આપણે દિવાલ ઉપર બતાવી શકીએ છીએ. એનો ઉપયોગ આપણે ટીચિંગમાં કરી શકીએ છીએ. એટલે ઓવરહેડ પ્રોજેક્ટર આવું એક સરસ મજાનું સાધન છે. વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ કરેક્ટ? ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન એટલે કોમ્યુનિકેશનની પ્રક્રિયા, આમાંથી કઈ પ્રક્રિયા બરાબર છે, સ્ટેપ બરાબર છે? તો જોઈએ કે પહેલાં તો સેન્ડર, જેની પાસે મેસેજનો વિચાર આવ્યો. સેન્ડર એટલે માહિતી મોકલનાર. પહેલાં જેને માહિતી મોકલવાનો વિચાર આવ્યો, પછી એને એન્કોડિંગ કર્યું. એન્કોડિંગ એટલે માહિતી કોઈ પણ સ્વરૂપમાં ઊભી કરવી, રિટન ફોર્મેટમાં, વર્બલ ફોર્મેટમાં, કોઈ પણ ફોર્મેટમાં. તો એને એન્કોડિંગ કહેવાય. દાખલા તરીકે આપણે લેટર લખીએ તો લેટરની વાતો આપણા મનમાં હતી, એને આપણે રિટન લેટર તરીકે લખ્યું તો એને એન્કોડિંગ કહેવાય. એટલે એન્કોડિંગ કર્યા બાદ એક મેસેજ તૈયાર થાય. એ મેસેજનું ડિકોડિંગ કરે કોણ? રિસીવર. બરાબર. રિસીવર એટલે જેના માટે આપણે મેસેજ લખ્યો છે એ. હવે ડિકોડિંગ કરવું એટલે શું? એ મેસેજ વાંચવો, એ મેસેજ વાંચીને સમજવો. એ મેસેજ વાંચીને સમજ્યા બાદ એ રિસ્પોન્સ આપશે, એ ફીડબેક આપશે. સો દેટ ઇઝ ધ કરેક્ટ ઓર્ડર. સેન્ડર, એન્કોડિંગ, મેસેજ, ડિકોડિંગ, receiver, response and feedback. What is the full form of FOB? FOB એ બિઝનેસ કમ્યુનિકેશનમાં વપરાતો શબ્દ છે. ફ્રી ઓન બોર્ડ. હવે જ્યારે વેપારી પોતાનો માલ કોઈ ટ્રકમાં કે કોઈ શિપમાં મૂકે, ત્યારબાદ એની જવાબદારી પૂરી થઈ જાય, એ માલ વેચેલો કહેવાય. હવે એ ખરીદનારની જવાબદારી બને. એટલે એમાં જો ફ્રી ઓન બોર્ડ એવું લખેલું હોય, એટલે માલ જ્યારે શિપમાં લોડ થાય ત્યારે સેલર એટલે વેચનાર પોતાની જવાબદારીમાંથી મુક્ત બને છે. તો એટલા માટે આવો એક શબ્દ વપરાય છે, ફ્રી ઓન બોર્ડ. વન ઓફ ધ ગ્રેટ ટૂલ્સ that are used to handle complaining customers is the technique of blast. હવે જ્યારે કસ્ટમર આપણને કમ્પ્લેન કરે છે, બિઝનેસ કમ્યુનિકેશન આ એક ટેકનિક છે, બ્લાસ્ટ.
કસ્ટમર જ્યારે આપણને કમ્પ્લેન કરે છે ત્યારે એને બરાબર સેટિસ્ફેક્શન સંતોષકારક જવાબ કેવી રીતે આપવો એની આ ટેકનિક છે બ્લાસ્ટ. બ્લાસ્ટ એ બિલીવ, લિસન, અપોલોગાઇઝ, સેટિસ્ફાય અને થેન્ક આ 5 શબ્દોનું બનેલું છે. બિલીવ એટલે કસ્ટમર પહેલાં તો જે સાંભળે છે એ માનો, એની વાત છે એ સાચી છે એ માનો. લિસન એને શાંતિથી પહેલાં સાંભળો. અપોલોગાઇઝ એટલે તમારી જે કંપની તરફથી જે કોઈ ભૂલ થઈ છે, જે તકલીફ પડી છે કસ્ટમરને, એના માટે પહેલાં માફી માંગો. ધેન સેટિસ્ફાય, એનો પ્રશ્ન છે એને સંતોષકારક ઉકેલ આપો. અને છેલ્લે તમારી કંપનીમાં, તમારી પ્રોડક્ટમાં એને વિશ્વાસ કર્યો, ફરી વખત એને વિશ્વાસ કર્યો એટલા માટે એનો થોડોક આભાર માનો. સો ધીસ ઇઝ ધ ટેકનિક ફોર કસ્ટમર સેટિસ્ફેક્શન રિગાર્ડિંગ કમ્પ્લેન. SQ3R એ રીડિંગ ટેકનિક છે, એટલે કે વાંચવાની ટેકનિક છે. એમાં SQ3R એટલે શું? S એટલે સર્વે, Q એટલે ક્વેશ્ચન, રીડ, રિસાઇટ એન્ડ રિવ્યૂ અથવા રીડ, રિકોલ એન્ડ રિવ્યૂ એટલે એ સાચો જવાબ છે. આનો અર્થ સમજવાની જરૂર છે. S એટલે સર્વે, જ્યારે કોઈ રીડિંગ મટીરિયલ તમારી સામે આવે તો એના મુખ્ય મુદ્દા, એમાં કોઈ ગ્રાફ કે ચિત્રો આપ્યો હોય, એની હેડલાઇન્સ, ટાઇટલ્સ એવું બધું વાંચો, એને સર્વે કહેવાય. પછી જ્યારે તમે હેડલાઇન્સને વાંચી લીધું એટલે તમારા મનમાં થોડાક પ્રશ્નો ઊભા થવા જોઈએ, એ પ્રશ્નોના જવાબ શોધવાના છે. એટલે હવે થોડાક પ્રશ્નો મનમાં વિચારો જેના જવાબ આ પેરેગ્રાફમાંથી મળી શકે. પછી શાંતિથી રીડ એટલે કે શાંતિથી રીડિંગ કરો. ધેન રિકોલ, હવે તમારા પ્રશ્નોના જવાબ એમાં મળ્યા કે નહીં એ તમે ચેક કરો. ધેન રિવ્યૂ, ઇફ ટ્રાય ટુ ફાઇન્ડ ધ આન્સર્સ. હવે તમે ફરી વખત એનું જુઓ કે એ આન્સર તમને એકચ્યુઅલમાં કયા પ્રશ્નો એવા છે જેના આન્સર તમને ન મળ્યા. બરાબર. વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ કરેક્ટ સ્ટ્રક્ચર ઓફ ધ લેટર? કોઈ પણ લેટરનું પરફેક્ટ સ્ટ્રક્ચર કયું? તો સૌથી પહેલાં એડ્રેસ આવે એપ્લિકન્ટનું જમણી બાજુ સૌથી ઉપર, એની નીચે ડેટ આવે, પછી સેલ્યુટેશન આવે ડાબી બાજુ કે ડિયર સર, રિસ્પેક્ટેડ સર, ટુ એમ કરીને સેલ્યુટેશન આવે. પછી મેઇન સબ્જેક્ટ આવે કે કયા વિષય આ લેટર છે. પછી લેટરની મેઇન બોડી આવે કે મુખ્ય લેટરની અંદર જે આપણે લખવાનું છે એ. પછી કોઈની સિગ્નેચર આવે, પછી એની સાથે કોઈ બિડાણ કરવાના હોય તો એન્ક્લોઝર આવે. સો આ એનું પરફેક્ટ સ્ટ્રક્ચર છે. બ્લેન્ક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ સ્ટાઇલ ઇન અ લેંગ્વેજ. ભાષાની અંદર સ્ટાઇલમાં પંક્ચ્યુએશન સૌથી અગત્યનું કહી શકાય. Blank is a means of making ideas and thoughts clearer and easier to grasp by breaking them down into logical units. પંક્ચ્યુએશન માર્ક આપણને મદદ કરે છે આપણા જે આઈડિયાઝ, આપણા થોટ્સ છે એને પૂર્ણ વિરામ મૂકીને, અલ્પ વિરામ મૂકીને, ક્વેશ્ચન માર્ક્સ મૂકીને જુદા જુદા ભાગમાં વહેંચવામાં મદદ કરે છે. નહીં તો આપણું વાક્ય જે છે એટલું બધું, એક પેરેગ્રાફ જેવડું મોટું લાંબુ વાક્ય થઈ જાય. પણ આપણે જોઈએ છીએ કે એક પેરેગ્રાફની અંદર નાના નાના લોજિકલ યુનિટ્સની અંદર પંક્ચ્યુએશન માર્ક્સ આપણને આમાં હેલ્પ કરે છે નાના નાના ભાગમાં મોટા વાક્યને વહેંચવા માટે. પંક્ચ્યુએશન ડિસાઇડ્સ ધ કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ્સ ટુ મેક અ ફ્રેઝ ઓર ક્લોઝ. પંક્ચ્યુએશન માર્ક્સ એટલે પહેલાં તો એ સમજી લો કે અલ્પ વિરામ, જેને આપણે ગુજરાતીમાં વિરામ ચિહ્નો કરીએ છીએ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ, કોલન, સેમિકોલન, આ બધા પંક્ચ્યુએશન માર્ક્સ છે. હવે કોઈ બે શબ્દની વચ્ચે આપણે ક્યુ પંક્ચ્યુએશન માર્ક્સ વાપરીએ, કેવી રીતે વાપરીએ છીએ એનાથી નક્કી થાય કે ફ્રેઝ છે, ક્લોઝ એટલે કે ઉપવાક્ય છે. ફ્રેઝ એટલે શબ્દ સમૂહ અને ક્લોઝ એટલે વાક્ય, ઉપવાક્ય. એટલે પંક્ચ્યુએશન માર્ક્સથી આપણને ખબર પડે છે કે શબ્દ સમૂહ બન્યો છે કે ક્લોઝ બન્યો છે. ધ ફોરમ where people sit together and discuss a topic with the common objective of finding a solution for a problem. કોઈ પણ સમસ્યા માટે, એનો ઉકેલ માટે કેટલાક લોકો ભેગા મળીને ચર્ચા કરે તો એને આપણે શું કહેશું? ગ્રુપ ડિસ્કશન, રાઈટ? ઇટ ઇઝ નોટ અ પ્લે, ડ્રામા કે ઇન્ટરવ્યુ. બ્લેન્ક ઇઝ ધ પર્સન હુ કોઓર્ડિનેટ્સ ધ ગ્રુપ ડિસ્કશન. હવે ગ્રુપ ડિસ્કશન એટલે જૂથ ચર્ચા ચાલતી હોય તો એનું કોઓર્ડિનેટર કરે, એને આપણે શું કહીએ? એને મોડરેટર કહીએ. એને મેનેજર કે ટાઈમકીપર કે લીડર નહીં, મોડરેટરનું કામ શું હોય કે ગ્રુપ ડિસ્કશન છે એ સ્મૂથ રીતે ચાલે, એ કોઈ થોડીક શરૂઆત કરી દે, પોતે ન્યુટ્રલ રહે, થોડુંક ટાઈમ લિમિટ બધાને ધ્યાન રાખવાનું કે ટોપિકની નજીક બધા લોકો ચર્ચા કરે, કોઈ જુદી વાતની ચર્ચા ન ચડી જાય, અને વાતાવરણ થોડુંક રિલેક્સ રાખે. સો ધેટ ઇઝ ધ રોલ ઓફ મોડરેટર.
તો ગ્રુપ ડિસ્કશનની અંદર મોડરેટરનું આ રોલ હોય છે. સ્ટ્રક્ચર ઓફ અ લેટર હેઝ 4 મેઇન પાર્ટ્સ. મુખ્ય 4 ભાગ કયા હોય છે? એકચ્યુઅલી મેઇન 3 પાર્ટ્સ હોય છે. તો બોડી, ક્લોઝિંગ અને હેડિંગ, આ 3 વસ્તુ મેઇન હોય છે. એડજસ્ટમેન્ટ, ઇન્ફોર્મેટિવ ક્લોઝિંગ નહીં, ઓપનિંગ ક્વોલિટી સર્વિસ પણ નહીં, ઓપનિંગ એન્ક્લોઝર ક્લોઝિંગ પણ નહીં. બોડી, ક્લોઝિંગ અને હેડિંગ આ 3 મેઇન પાર્ટ્સ હોય છે. એક્સચેન્જ ઓફ આઈડિયાઝ બિટવીન 2 ઓર મોર પર્સન, 2 થી વધુ વ્યક્તિ કે 2 વ્યક્તિ વચ્ચે કોઈ પણ વિચારની આપ-લે થાય એને આપણે કોમ્યુનિકેશન કહીએ છીએ. તો કોમ્યુનિકેશન ઇઝ ધ કરેક્ટ આન્સર. બ્લેન્ક ઇઝ ધ ફર્સ્ટ એનિમી ઓફ કોમ્યુનિકેશન. એટલે કોમ્યુનિકેશન પ્રત્યેનો સૌથી મોટો દુશ્મન કોણ છે? નોઇઝ. નોઇઝ એટલે કે ઘોંઘાટ. અહીંયા સાદા અર્થમાં ઘોંઘાટ નથી લેવાનું. કોમ્યુનિકેશનની વચ્ચે કોઈ પણ વસ્તુ અંતરાયરૂપ બને, બહારથી આવતો ઘોંઘાટ હોય, અથવા તો પ્રકાશ બરાબર ના હોય, અથવા તો ફિઝિકલી તમે થાકેલા હો, અથવા તો તમને બરાબર સંભળાતું ન હોય, હિયરિંગ પ્રોબ્લેમ્સ હોય, આ બધા જ એક પ્રકારનો નોઇઝ જ તરીકે કોમ્યુનિકેશનમાં ગણવામાં આવે છે. એટલે નોઇઝ ઇઝ ધ એનિમી ઓફ કોમ્યુનિકેશન. ઘોંઘાટ થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણને અસ્પષ્ટ સંભળાય, એટલે કોમ્યુનિકેશન બરાબર થાય નહીં. સો દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. વિચ ઓફ ધીઝ મસ્ટ બી અવોઇડેડ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. અસરકારક પ્રત્યાયન માટે નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ન કરવી જોઈએ? તો એમ્બિગ્વિટી ન હોવું જોઈએ. એમ્બિગ્વિટી એટલે શું? અસ્પષ્ટતા. તમે એવા શબ્દો બોલો જેનો અર્થ જ અસ્પષ્ટ હોય, અનેક અર્થ થતા હોય, ગેરસમજ થાય તેવી વાત હોય, તો એવી બાબત આપણે ટાળવી જોઈએ. એનો અર્થ થાય એમ્બિગ્વિટી. લિસનિંગ તો કરવું જ જોઈએ, શેરિંગ કરવું જોઈએ, પોલાઇટનેસ રાખવી જોઈએ. એટલે અહીંયા શું ન કરવું એ કહ્યું છે, એટલે એમ્બિગ્વિટી ઇઝ ધ કરેક્ટ આન્સર. એન્વાયરમેન્ટલ બેરિયર્સ એટલે કે આમ જોવા જઈએ તો ભૌતિક અડચણો કઈ કઈ છે કોમ્યુનિકેશનની અંદર નોઇઝમાં? તો એને ફિઝિકલ બેરિયર પણ કહેવાય. ફિઝિકલ બેરિયર એટલે તમે જુઓ કે પ્રકાશ ઓછો હોય, અવાજ ઘોંઘાટ આવતો હોય, થોડાક સાધનો વીક હોય, ઠંડુ કે ગરમ તાપમાન હોય, તો આ બધા એન્વાયરમેન્ટલ બેરિયર્સ કહેવાય. એને ભૌતિક બેરિયર્સ, ફિઝિકલ બેરિયર્સ પણ કહેવાય કોમ્યુનિકેશનમાં. જ્યારે આ ફિઝિયોલોજીકલ બેરિયર છે એ તો હ્યુમન બોડી સાથે સંકળાયેલા છે. સાયકોલોજીકલ બેરિયર છે માનવના મન સાથે સંકળાયેલા છે. અને સોશિયોલોજીકલ બેરિયર છે એ સામાજિક બેકગ્રાઉન્ડ સાથે સંકળાયેલા છે. સો કરેક્ટ આન્સર ઇઝ ફિઝિકલ બેરિયર. વેન સ્પીકિંગ ઓન ધ ફોન, ફોન ઉપર જ્યારે વાતચીત કરતા હોઈએ, વોટ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન ઇઝ બીઇંગ યુઝ? કયા પ્રકારનું કોમ્યુનિકેશન થાય છે? ફોન ઉપર વાત કરતા હોય એટલે આપણે શબ્દોથી બોલતા હોય એટલે વર્બલ થાય. બીજું આપણો ટોન એમાં હોય. ફોન ઉપર જ્યારે આપણે વાત કરીએ ત્યારે જુદા જુદા ટોન હોય. કોઈ આપણે આનંદમાં હોય, કોઈ દુઃખમાં હોય, સિરિયસ હોય, બહુ એન્થુઝિયાસ્ટિક એટલે કે બહુ ઉત્સાહમાં હોઈએ, રાઈટ? તો આવા બધા આપણા ટોન ઓફ વોઇસ હોય. એટલે વર્બલ એન્ડ ટોન ઓફ વોઇસ ઇઝ ધ કરેક્ટ આન્સર. આમ તો સી માત્ર વર્બલ લખો તો પણ એ સાચો જવાબ છે. વેન સ્પીકિંગ ઓન ધ ફોન, વોટ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન ધેટ ઇઝ વર્બલ વી હેવ ડિસ્કસ. વેવિંગ એટલે હાથ હલાવવા. જ્યારે આપણે બાય બાય કરીએ ત્યારે કેમ હાથ હલાવીએ? તો એને બાય બાય કરવાનું એક સિમ્બોલ છે, તો એને જેસ્ચર કહેવાય. બરાબર? તો જેસ્ચર એ સાચો જવાબ છે. માત્ર બોડીનો ઉપયોગ થાય અને બોડીને આમ અદબવાળીને ઊભા રહીએ, ખીચામાં હાથ રાખીએ, માથું હલાવીએ, તો એ બોડી લેંગ્વેજમાં આવે, સાઇન લેંગ્વેજ, બોડી પોઝિશનમાં આવે. જેસ્ચર્સ તરીકે વેવિંગ આપણે લેશું. લેટર, ઈમેલ, ટેલિફોન આ બધું શું છે? એ ચેનલ છે. કેમ? તો કે જ્યારે મેસેજ તૈયાર થઈ જાય ત્યારે મેસેજ કોઈ ચેનલથી આપણે મોકલવાનો હોય. એ મેસેજ આપણે લેટરમાં લખીને મોકલીએ, ઈમેલમાં મોકલીએ કે ફોન કરીએ, તો આ એક ચેનલ કહેવાય જેના દ્વારા મેસેજ જાય. હાઉ કેન અ પર્સન કરેક્ટલી કોમ્યુનિકેટ? સાચી રીતે માણસ કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકે? તો સ્પીકિંગ એટલે બોલીને, ઈમેલ કરીને અને ફોન કરીને, એટલે દરેક વસ્તુની રીતે કરી શકે. એટલે ઓલ ઓફ ધ અબોવ ઇઝ ધ કરેક્ટ આન્સર. બધું જ. વેન યુ આર ટોકિંગ ડિરેક્ટલી ટુ અ પર્સન એન્ડ યુ કેન સી ધેમ, ધીસ ઇઝ કોલ્ડ, એટલે તમે કોઈની સાથે વાત કરતા હો અને તમે તમારી સામે એને જોઈ શકો તો એને ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન કહેવાય. મુખોપમુખ પ્રત્યાયન. ફિલ ઇન ધ બ્લેન્ક. એક્ટિવ લિસનિંગ એટલે જ્યારે તમે લિસનિંગ કરતા હો ત્યારે તમે એક્ટિવ હો, તો એમાં લિસનિંગ ઉપરાંત શું થતું હોય? સો ધેટ ઇઝ રિસ્પોન્ડિંગ, એટલે તમે સાથે સાથે જવાબ પણ આપતા હો. પેસિવ લિસનિંગ એટલે કેવું? માત્ર સાંભળો છો, તમે સામે કોઈ રિસ્પોન્સ નથી આપતા. એક્ટિવ લિસનિંગમાં તમે રિસ્પોન્સ આપો છો. વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર એક્ટિવ લિસનિંગ ત્યારે કરતા હોય જ્યારે શિક્ષક ભણાવતો હોય, ત્યારે વિદ્યાર્થીઓ પણ સામે પ્રશ્નો પૂછે, કશોક જવાબ આપે, ચર્ચામાં ભાગ લે, તો એ એક્ટિવ લિસનિંગ કહેવાય. પણ માત્ર અડધી કલાક સુધી વિદ્યાર્થીઓ સાંભળ્યા જ કરે તો એને પેસિવ લિસનિંગ કહેવાય.
ઓરલ કોમ્યુનિકેશન ઇઝ ઓલ્સો નોન એઝ વર્બલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશનનો જ અર્થ છે મૌખિક વાતચીત. એટલે એમાં શબ્દોનો જ ઉપયોગ થાય છે. શબ્દોનો ઉપયોગ જ્યારે મૌખિક રીતે થતો હોય ત્યારે એને વર્બલ કોમ્યુનિકેશન પણ કહેવાય છે. ઇન્ટરવ્યુઝ આર કન્વર્ઝેશન્સ વિથ પર્પઝ. ઇન્ટરવ્યૂ છે એ કોઈ પણ હેતુ માટે લેવામાં આવતો હોય, કોઈ પણ ફન માટે નહીં. ફ્રેન્ડલીનેસનો ઇન્ટરવ્યૂ ના હોય, ઇન્ફોર્મલ ઇન્ટરવ્યૂ ના હોય. ઇન્ફોર્મલ માત્ર મિત્રો સાથેની વાતચીત હોય. સો ઇન્ટરવ્યૂ છે એ કોઈ પણ હેતુ માટે કરવામાં આવતી વાતચીત છે. હેતુ શું હોય? કોઈ જોબ માટે હોય, કોઈ એક્ઝામમાં પાસ થવા માટે હોય, કોઈ સ્કિલ નોલેજની એક ટેસ્ટ હોય, પર્સનાલિટી માપવા માટે હોય. તો એના માટે ઇન્ટરવ્યૂ છે એ કોઈ પણ પર્પઝ, હેતુ સાથે લેવામાં આવતું હોય. ઇનિશિયલી અ પ્રેઝન્ટેશન ઇઝ અ ફોર્મ ઓફ વન વે કોમ્યુનિકેશન. એટલે પ્રેઝન્ટેશન છે એ સામાન્ય રીતે તો વન વે કોમ્યુનિકેશન છે. એમાં કંઈ ટુ વે ડિસ્કશન ઓછું થતું હોય છે. વન વે એટલે હું પ્રેઝન્ટ કરું, તમે બધા સાંભળો, તો એટલે વન વે કહેવાય. જ્યારે બંને બાજુથી વાતચીતને માહિતીની આપલે થતી હોય તો જ એને ટુ વે કહેવાય. પ્રેઝન્ટેશન પૂરું થાય પછી ચર્ચા વિચારણા થાય અલગ વાત છે. અહીંયા ઇનિશિયલી શબ્દ છે એટલે શરૂમાં તો પ્રેઝન્ટેશન વન વે જ હોય છે. વિચ ઓફ ધીઝ આર વાઇટલ ફોર એની ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ સંસ્થા માટે નીચેનામાંથી શું અગત્યનું છે? ગ્રુપ ડિસ્કશન. સંસ્થાનો કોઈ પણ પ્રશ્ન સંસ્થાના બધા જ લોકો સાથે મળીને ચર્ચા કરીને ઉકેલ લાવે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડિબેટ નહીં, સ્પીચ આપવાથી કાંઈ ન થાય, આર્ગ્યુમેન્ટ્સથી ન થાય. ગ્રુપ ડિસ્કશન ઇઝ ધ બેસ્ટ થિંગ. વિચ ઓફ ધીઝ મસ્ટ બી અવોઇડેડ ઇન અ ગ્રુપ ડિસ્કશન. ગ્રુપ ડિસ્કશનમાં જ્યારે આપણે ભાગ લેતા હોઈએ ત્યારે સ્પીકિંગ ફેક્ટ્સ, માત્ર હકીકતો બોલવી, ફાસ્ટ બોલવું એ પણ નહીં. આસ્કિંગ ક્વેશ્ચન, માત્ર પ્રશ્નો પૂછ્યા કરવા એ પણ નહીં. સ્પીકિંગ ફાસ્ટ એ પણ નહીં. તમે જુઓ, સ્પીકિંગ ફાસ્ટ છે ને એ અવોઇડ કરવું જોઈએ. સ્પીકિંગ વિથ ક્લેરિટી બરાબર છે, ક્વેશ્ચન પણ પૂછવા જોઈએ, ફેક્ટ્સ પણ આપવી જોઈએ, પણ ખૂબ ઝડપથી બોલવું એ અવોઇડ કરવું જોઈએ. ઘણી વખત એ સાંભળનારને સમજાય પણ નહીં. બ્લેન્ક ઇઝ ધ લાસ્ટ સ્ટેપ ઓફ લિસનિંગ પ્રોસેસ. જ્યારે તમે લિસનિંગ કરતા હો ત્યારે લાસ્ટમાં તમે જ્યારે રિસ્પોન્ડ કરો, લિસનિંગ કર્યા બાદ, ત્યારે લાસ્ટ સ્ટેપ પૂરું થયું કહેવાય. રિસ્પોન્ડ ત્યારે જ તમે કરી શકો જ્યારે તમે લિસનિંગ બરાબર કર્યું હોય અને એ સમજાવો. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ R&D? R&D એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ. કોઈ પણ બિઝનેસ કે કંપનીની અંદર આવો વિભાગ હોય છે જે કંપનીનો વિકાસ માટે, કંપનીની ન્યૂ પ્રોડક્ટ માટે એક રિસર્ચ કરતો હોય છે. કંપનીનું ફ્યુચર ડેવલપ કરવા માટે એક વિભાગ હોય છે જે રિસર્ચ કરતો હોય છે. દેટ ઇઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ, R&D. બરાબર. વિચ ઓફ ધીઝ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇન એન ઓરલ પ્રેઝન્ટેશન. મૌખિક પ્રેઝન્ટેશન જ્યારે કરતા હોય ત્યારે નીચેનામાંથી શું અગત્યનું નથી? વર્ડ્સ અગત્યના છે, બોડી લેંગ્વેજ પણ જરૂરી છે, જેસ્ચર્સ પણ જરૂરી છે, પણ ધ નંબર ઓફ પીપલ એઝ ઓડિયન્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એ 2 વ્યક્તિ હોય, 5 હોય કે 50 વ્યક્તિ હોય, એનાથી બહુ ફેર પડતો નથી. ઇન ઓરલ પ્રેઝન્ટેશન ધ સ્પીકર શુડ નોટ પેનિક. હવે પેનિક શબ્દનો અર્થ અહીંયા સમજો કે તમે ક્યારેય અચાનક જ આમ ડરી જાઓ કે ચિંતામાં આવી જાઓ કે નર્વસનેસ ફીલ કરો, એને પેનિક ફીલ કર્યું કહેવાય. તો સ્પીકર જે છે એ મૌખિક રજૂઆત કરતો હોય ત્યારે એને પેનિક ફીલ ન કરવું જોઈએ. પોઝ થોડાક તો લેવા જ જોઈએ, આઈ કોન્ટેક્ટ પણ રાખવો જોઈએ અને ઇન્સ્પિરેશન પણ લેવી જોઈએ અને આપવી પણ જોઈએ. તો પેનિક ઇઝ ધ કરેક્ટ આન્સર. વોટ ઇઝ ધ ટર્મ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ ઇમોશન ઓર ફિલિંગ ઇન યોર વોઇસ? તમારી વોઇસની અંદર તમારે ફિલિંગ આપવી હોય, તમારે ખુશી વ્યક્ત કરવી હોય તો જુદો ટોન હોય, સરપ્રાઇઝ વ્યક્ત કરવી હોય તો જુદો ટોન હોય, ક્વેશ્ચન્સ પૂછતા હો તો જુદો ટોન હોય. તો આને ટોન વાપરવામાં આવે છે તમારી ફિલિંગ એક્સપ્રેસ, ઇમોશન એક્સપ્રેસ કરવા માટે. તમે દુઃખી હો તો જુદો ટોન હોય તમારા વોઇસમાં. તો ટોન ઇઝ ધ વર્ડ યુઝ ફોર વોઇસ, ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઇન સ્પીકિંગ. વિચ ઓફ ધીઝ ઇઝ નોટ અ કમાન્ડમેન્ટ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન? કમાન્ડમેન્ટ એટલે રૂલ. કોઈ પણ અસરકારક કોમ્યુનિકેશન માટે નીચેનામાંથી કયો રૂલ યોગ્ય નથી? ક્લેરિટી ઇન લેંગ્વેજ એ યોગ્ય રૂલ છે. ભાષામાં સ્પષ્ટતા તો હોવી જ જોઈએ. લિસન પુઅરલી, નબળું સાંભળવું, અધૂરું સાંભળવું, ધ્યાન ન રાખ્યા બરાબર સાંભળવું, તો એ બરાબર નથી. દેટ ઇઝ નોટ અ ગુડ રૂલ. એટલે લિસન પુઅરલી ઇઝ કરેક્ટ આન્સર. હોમ કોમ્યુનિકેશન સ્કિલ જરૂરી છે, એડિક્વેટ મીડિયમ જરૂરી છે. વેન ઇઝ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ કમ્પ્લીટ? કોમ્યુનિકેશનની પ્રોસેસ શરૂ થાય જ્યારે સેન્ડર મેસેજ મોકલે. ક્યારે પૂરી થાય? જ્યારે રિસીવરને મેસેજ મળી જાય, રિસીવર એ મેસેજ સમજી લે. રાઈટ?
vocabulary, grammar, style, tense are the major components of verbal communication. કારણ કે કેવા શબ્દો તમે વાપરો છો, કયો ગ્રામેટિકલ સ્ટ્રક્ચર વાપરો છો, કેવું પંક્ચ્યુએશન કરો છો, કેવી સ્ટાઇલ છે તમારી, કયો ટેન્સ વાપરો છો, આ બધું જ્યારે શબ્દોનો ઉપયોગ કરીએ ત્યારે જ આવે છે. શબ્દોનો ઉપયોગ કરીએ એ કોમ્યુનિકેશનને આપણે વર્બલ કોમ્યુનિકેશન કહીએ છીએ. The two broad categories or areas of communication are communicationના મુખ્ય તો બે જ પ્રકાર છે, વર્બલ કોમ્યુનિકેશન અને નોન વર્બલ કોમ્યુનિકેશન. રીડિંગ ઇઝ યુઝ્યુઅલી નોન એઝ ડીકોડિંગ. હવે પહેલા ડીકોડિંગ અને એન્કોડિંગ શબ્દ સમજીએ. એન્કોડિંગ એટલે કોઈ તમારી મનની વાત, તમારા વિચારો એને શબ્દોનું રૂપ આપવું, એટલે એન્કોડિંગ કર્યું કહેવાય, કોઈ સ્વરૂપમાં પરિવર્તન કરવું. હવે એ શબ્દો જે છે એ લખાઈ ગયા, એને જ્યારે આપણે વાંચીએ ત્યારે એ શબ્દોને આપણે ઉકેલીએ છીએ, એ શબ્દોમાંથી અર્થ કાઢીએ છીએ. તો વાંચન છે એક પ્રકારનું ડીકોડિંગ છે. લખવું એ એન્કોડિંગ છે અને વાંચન છે એ ડીકોડિંગ છે. હાઉ વુડ યુ કોમ્યુનિકેટ વિથ યોર નેબર? તમારી નજીકમાં નેબર રહે છે, પાડોશી છે, એની સાથે કેમ વાત કરશો? એને ટેક્સ્ટ મેસેજ કરશો? બિલકુલ નહીં, બાજુમાં જ રહે છે. સેન્ડ પોસ્ટકાર્ડ, બાજુમાં રહે છે, પોસ્ટકાર્ડ મોકલવાની શું જરૂર છે? ફોન કરવાની શું જરૂર છે? સીધા જ બાજુમાં એમના ઘેર જાઓ અને વાતચીત કરો. સો ધેટ ઇઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ બિહેવિયર. ગો ટુ ધેર હાઉસ. વેન વુડ યુ સેન્ડ અ પોસ્ટકાર્ડ? હવે પોસ્ટકાર્ડ ક્યારે મોકલશો? જ્યારે તમે ઓન અ હોલિડે, તમે કોઈ હોલિડે ઉપર હો, અથવા વેન યુ કાન ગેટ ટુ વર્ક, ત્યારે પણ આપણે મોકલી શકો છો. અપોઇન્ટમેન્ટ માટે કે ફ્રેન્ડ માટે જ્યારે તમે જતા હો બહાર, ત્યારે કોઈ પોસ્ટકાર્ડ મોકલવાની જરૂર નથી. ઇવેલ્યુએટિવ લિસનિંગનો અર્થ શું થાય? ઇવેલ્યુએટિવ લિસનિંગ, ઇવેલ્યુએટિવ લિસનિંગનો સાદો અર્થ થાય, તમે કોઈ ડિસિઝન લ્યો છો, સાંભળીને કોઈ ડિસિઝન લ્યો છો. ડૉક્ટર જ્યારે સાંભળતા હોય તેના પેશન્ટને, તો એને ઇવેલ્યુએટિવ લિસનિંગ કહેવાય. પછી ડિસિઝન શું લેવામાં આવે કે આગળના સ્ટેપમાં આને શું કરવું છે, આનું પ્રોબ્લેમનું સોલ્યુશન શું કરવું છે. એટલે આને થેરાપ્યુટિક પણ કહેવાય. આગળ શું કરવાનું એનું જજમેન્ટ, એની ઉપચાર શું કરવાનો છે એનો આઈડિયા લેવાનો હોય ત્યારે આવું લિસનિંગ થાય. ડૉક્ટર તેના પેશન્ટને સાંભળતા હોય છે, એને થેરાપ્યુટિક લિસનિંગ કહેવાય. સાંભળ્યા બાદ એ પેશન્ટની સારવાર કેમ કરવી એના ડિસિઝન લેવામાં આવે છે, સાચું શું ખોટું શું. ઇન બ્લેન્ક લિસનિંગ ધ ડિફરન્સ બિટવીન ધ સાઉન્ડ ઇઝ આઈડેન્ટિફાઈડ. ડિસ્ક્રિમિનેટિવ લિસનિંગ એક લિસનિંગનો એક પ્રકાર છે. ડિસ્ક્રિમિનેટિવ એટલે શું? જુદું જુદું પાડવું. હવે એવું લિસનિંગ જેમાં આપણે સ્પષ્ટ સાંભળીએ છીએ, એમાં એક એક સાઉન્ડ છે એ કેવી રીતે અલગ પડે છે એ બરાબર ઓળખીએ આપણે જ્યારે કેટલાક અક્ષરો બોલીએ છીએ ત્યારે ભળતો એનો ઉચ્ચાર આવે છે, એટલે આપણે યાદ રાખવું પડે કે ર, ત, ટ. તો એ ત અને ટ બંનેનો ઉચ્ચાર છે એ ભેદ છે. સ, શ. તો જ્યારે આપણે સાંભળીએ ત્યારે આ બધા શબ્દોનું ઉચ્ચારણ બરાબર ભેદ કરીને, અલગ અલગ પાડીને સાંભળીએ તો આને ડિસ્ક્રિમિનેટિવ લિસનિંગ કર્યું કહેવાય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર પ્રોપર બ્લેન્ક રૂમ વેર યુ આર ગિવિંગ યોર પ્રેઝન્ટેશન. જ્યારે તમારું જ્યાં પ્રેઝન્ટેશન આપતા હો એ રૂમમાં પ્રોપર લાઇટિંગ હોવું જોઈએ, તો જ પ્રેઝન્ટેશનનો મતલબ છે. ડાર્કનેસ હોય તો એનો કોઈ અર્થ નથી. પ્રોપર લાઇટિંગ ઇઝ ધ પ્રોપર વર્ડ. વેન્ટિલેશન પણ અગત્યનું છે, પણ લાઇટિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેટર્સ યુઝ ફોર પ્રિન્ટિંગ. પ્રિન્ટિંગમાં વપરાય જુદા જુદા પ્રકારના લેટર્સમાં જે ટાઈપિંગ હોય છે એને ફોન્ટ્સ કહેવાય છે. બ્લેન્ક ઇઝ એન અનાઉન્સમેન્ટ શીટ ધેટ ઇઝ સેન્ટ ટુ સ્પેસિફિક ગ્રુપ. ચોક્કસ લોકો પૂરતી, ચોક્કસ સંસ્થા પૂરતી કોઈ લેટર મોકલવામાં આવે એને આપણે સર્ક્યુલર કહીએ છીએ. Blank is a technique that involves changing a text matter so that it is similar to the main source. હવે ટેક્સ્ટ મેટર એટલે કોઈ પેરેગ્રાફ કે કોઈ વાક્ય હોય એને ચેન્જિંગ કરવું, એના જેવું પણ થોડા જુદા શબ્દોમાં કહેવું, તો એને પેરાપ્રેઝિંગ કહેવાય. પેરેગ્રાફને અથવા વાક્યને એની જ વાતને જુદા શબ્દોમાં રજૂ કરવી તો એને પેરાપ્રેઝિંગ કર્યું કહેવાય. ઘણીવાર કવિતા હોય તો કવિતાને આપણે આપણા શબ્દોમાં રજૂ કરીએ અને પેરાપ્રેઝિંગ કર્યું કહેવાય. આપણે નથી કહેતા કે તેને ઘણી દિવાળી જોઈ છે, પણ એ જ વાતને આપણે સાદી ભાષામાં એમ કહીએ કે તે ખૂબ લાંબુ જીવ્યા છે એમ, રાઈટ? તો સેમ વાતને આપણે જુદી રીતે આપણા શબ્દોમાં રજૂ કરીએ તેને પેરાપ્રેઝિંગ કર્યું કહેવાય. મિનિંગ નથી બદલતા આપણે. વોટ શુડ બી અવોઇડેડ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. અસરકારક પ્રત્યાયન કરવું હોય તો નીચેનામાંથી અવોઇડેડ શું ન કરવું જોઈએ? રિસ્પેક્ટ ટુ ઓડિયન્સ આપવી જ જોઈએ. ટોન ઓફ સ્પીચ શુડ બી હાઈ હોવો જોઈએ. નન ઓફ ધીસ નહીં. પર્સનલ રિમાર્ક્સ બને ત્યાં સુધી ન કરવા જોઈએ. સો પર્સનલ રિમાર્ક્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. લાસ્ટ ક્વેશ્ચન.
Why is eye contact an important factor in communication? આંખોથી કોન્ટેક્ટ રાખવો, સામે જોવું, નજરો સે નજર મિલાના કેમ ઇમ્પોર્ટન્ટ છે? આઈ કોન્ટેક્ટ ક્રિએટ્સ એન ઇન્ડિવિજ્યુઅલ કનેક્શન. સાચી વાત છે, વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરે છે. આઈ કોન્ટેક્ટ કન્ફર્મ્સ ટુ ધ સ્પીકર દેટ યુ આર એક્ટિવલી લિસનિંગ. સ્પીકરની સામે તમે આઈ કોન્ટેક્ટ રાખો તો બોલનારને એવું થાય છે કે આ ભાઈ મારી વાત સાંભળે છે. આઈ કોન્ટેક્ટ કીપ્સ યુ ફોકસ ઓન ધ ટોપિક. જે મુદ્દા પર વાત થઈ રહી છે એના પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખે છે. So all the three things are very important. એટલે all of these is the correct answer. So friends, this is the series of communication skill MCQ. There are many other videos on English grammar, teaching aptitude, current affairs, general knowledge. You can see the description of this video. Share this video, like, comment. Thank you very much for your patience.